ઘરે ઘરે દેવીઓ ઘણા, એમાં કળ વગરના નથી કોઈ. ચાહે હિન્દુ હોય યા મુસલમાન હોય, બધાને માં છે. માં વગરનો દુનિયામાં કોઈ નથી. પણ આજનું જે બાબરા રહ્યું ને સાહેબ, બાબરાની માલપા હુરજ નારાયણ રાંદલના ઓરડે જવાની તૈયારી કરી રહ્યા છે. 5 વાગ્યાનો સમય થયો છે. આપણી ભાષામાં આપણે રોંઢો દી કહેવી છે, ભાઈ રોંઢો થઈ ગયો. આવા સમયે એ બાબરાની બજારની માલપા બેનું દીકરીઓ પોતાના ઘરની ડેલી પાસે બેઠા બેઠા એકબીજી બાયું વાતો કરે છે કે ભાઈ અમારી માતા તો એક અગરબત્તીની હળી માનો ને તો અમારી ભગવતી કામ કરી દે. કોઈ કે અમારી દેવને જોડ દીવા માનો તો અમારી દેવ કામ કરી દે. પણ સાહેબ જેને માની માથે ભરોસો હતો ને એને તો એટલું કીધું કે બાયું, એ બાયું, એ બાયું, એ બાયું, એ બાયું, મારા કુળ ગોત્રની માલપા તો એવી અમારી જોગમાયા દયાનો સાગર દેવ બેઠી છે ને કે એને અગરબત્તી નો જોઈ, દીવો નો જોઈ, પણ દિલના દરવાજાને ખુલ્લો મેકીને કોઈ બેન દીકરી આમ પાલવનો શેડો ખોળો પાથરે ને, ખોળો પાથરે ને અમારી ભગવતી કામ કરી દે. પણ બજારની માલપા બેનું દીકરીઓ હિન્દુની બાયુ જે આ બાજુ વાત કરે, સામે ઘાંચીનું મકાન છે સાહેબ. ઘાંચીની ડેલીની માલપા ઘાંચીના ઘરેથી બાઈ બેઠેલી એને એટલું કીધું કે બેન ખોળો પાથરો ને કામ કરી દે એવી દુનિયામાં કઈ દેવ છે કે બેન પંસાલની ધીંગી ધરતીની માથે 2 મુખ વાળી મારી ભગવતી ચામુંડા ચોટીલા બેઠી ને એની બાજુમાં રેહમિયા ગામ છે ને રેહમિયામાં મેલડી બેઠી છે ને એને વટો એટલે આનંદપુર ને ભાટલા છે ને ભાટલાની માલપા વાવના ટોડે મારી ગાંડી ગેલ બેઠી છે. કોઈ દુનિયાની માલપા નિર્ધનિયું હોય તો ધન આપે, રગત પીઠિયા ને કોટ મટાડે, આંધળા ને આંખ્યું આપે. અને કોઈ બાઈનો ખોળો ખાલી હોય ને ભાટલાની સામે નજર નમણો માંડીને એમ કે મારી ભાટલાના ટોડાની માતા ગેલ, જો મને દીકરો દઈશ ને મારી તો તારી પાસે ખોળો પાથરીને પગે લાગી. આટલી માનતા કરે ને ખાલી ખોળો પાથરે ને અમારી ગાંડી ગેલ દીકરા આપે છે. પણ ઘાંસીની બાઈનો ખોળો ખાલી વાતને પી ગયો. મનોમન જેને માનતા લીધી કે મારી ભાટલાની દેવ માડી તું એક હિન્દવાણી માતા છો, અમે તને જોઈ નથી, તું માં કેવી છો, ક્યાં બેઠી છો, પણ મારી મારા ખોળે શેર માટીની ખોટ છે, ખોટ ને મારી ગેલ તું પૂરી કરી દે ને તો બળદગાડું જોડી અને મારો દીકરો 1.5 મહિનાનો થશે ને એટલે અહીંથી ઠેઠ બળદગાડું લઈને તારા ભાટલાની માલપા આવી તને એક વાર નહીં 21 વાર ખોળો પાથરીને પગે લાગીશ. બા આ બાજુ ઘાંસીના ઘરેથી બાઈ આવો પોકાર કરે કે મારી એક વાર નહીં પણ તને ભાટલાની માલપા આવીને 21 વાર ખોળો પાથરીને પગે લાગીશ, પણ મારો ખોળો ખાલી છે ને એકવાર મારો ખોળાને ભરી દે. અને સાહેબ મારી હિન્દવાણી માતા વાંકી વાવીની માલપા હાથમાં મદલે બેઠી છે ને ત્યાં ઢોલિયાની માલપા હુતેલી ઝડપ જાગી ગઈ. અને તેથી મારી ગાંડી ગેલી બાબરા સામે આમ નજર કરીને એટલું કીધું કે બાઈ બાઈ દુનિયાની માલપા હિન્દુની બાયુ મને આંગળી સીંધે ને કામ કરે, કામ કરી દઉં, પણ આજ તું મોમેડિયન ની દીકરી મારી સામે નમણો માંડને તો તારો ખોળો ખાલી રવા દઉં તો ભાટલાની ગાંડી આવી મેઘ
મેઘલી રાતનો સમય બન્યો 12-1 ટાઈમ થયો એટલે ભાટલાની વાયુમાં જ્યાં ઢોલીઓ ઢાળીને માતા બેઠી છે ને ત્યાંથી માતાજીએ હમળીનું રૂપ લઈને વાયુની માલિપાથી પાંખોનો તાર કરીને આકાશ માર્ગે સડી. ક્યાં જાય ભાટલાની માલિપાથી માતાજી નીકળ્યા ઠેઠ બાબરાની માલિપા જે ઓરડાની માલિપા ઘાસીની બાય હુતી હતી મકાનના મોભારાની માથે જઈને મારી ભાટલાની ગાંડી બેઠી છે. ઓરડાની માલિપા આમ નજર કર્યો પણ જેનો ખાલી ખોળો છે દુબળો બાઈનો દેહ થઈ ગયો છે સાહેબ. કારણ કે બેનું દીકરીઓ કદાચ 2 દી ભૂખ્યું રહે ને તો પાણી પીને દિવસો કાઢે પણ સાહેબ એને કોઈ વાંઝણી કે ને તો એને જીવને જમને એટલું જ સેટું રહ્યો સાહેબ. દુબળો જેનો દેહ છે ઘાસીની બાઈ હુતી છે પણ મારી ભાટલાની ગાંડી ગયેલ હમણીના રૂપે ઓરડાની માલિપા આમ નજર કરીને સાહેબ આંખોની માલિપાથી તેજનો અંબાર આમ ત્રેજના આમ કિલ્લા છૂટ્યા અને બાઈના પેટની માથે પડ્યા. પેટની માલિપા ચડતા દી મારી ભાટલાની ગાંડીએ કર્યા હો સાહેબ. મારી જોગભાઈ આશીર્વાદ દઈને પાછી પાંખોનો તાર કરી અને ભાટલાની વાવીની માલિપા આવીને ઢોલિયાની માથે આવીને માતાજી પોતાના રૂપમાં આવીને બેઠા છે. દિવસ માથે અઠવાડિયાની માથે મહિનો 1 મહિનો 2 મહિનો 3 મહિના 4 મહિના 7 મહિના આમ કરતા 9 મહિના 13મા દિવસે દેવના શકર જેવા દીકરાનો જન્મ થયો છે. પણ વાત કરતા વાર લાગે દીકરો હવા મહિનાનો થયો એટલે પોતે ઘાંચીને એટલું કીધું સ્વામિનાથ તમે માનો ન માનો પણ આપણી જે પાડોશીની બાયુ જે હાની આ બજારમાં રહીને એક દી 5 વાગ્યાનો સમય હતો દેવીઓની વખાણ કરતી બાયુ પોતપોતાની દેવના પણ ઓલી સામે જે બાઈ રહીને એને ભાટલા ગામની માલિપા બેઠેલી માતા ગેલના વખાણ કર્યા કરતા કે અમારી દેવ કાંઈ ન માગે પણ ખાલી ખોળો પાથરો અને ખાલી ખોળા હોય ને એના ખોળા તો મારી ભાટલાની ગાંડી ભરી દે. સ્વામિનાથ આજ સુધી મેં તમને કઈ વાત નથી કરી પણ મેં એટલું કીધું હતું કે એ માં ગેલ જો મારા ખોળે મીઠું થૂક નથી જો મારા ખોળે મીઠું થૂક આપીશ ને તો તારું ભાટલા ગમે ત્યાં હોય બળદ ગાડું લઈ અને ગામડું ગોતતા તારા થડે આવીને 21 વાર ખોળો પાથરીને પગે લાગીશ. સ્વામિનાથ આપણો દીકરો હવા મહિનાનો થઈ ગયો છે ગમે એનું બળદગાડું ગોતો આપણે ભાટલાની માલિપા માતા ગેલના દર્શને જાવ. દિવસ ઉગ્યો એટલે બાબરાની માલિપાથી કોઈ ખેડૂના ઘરેથી બળદગાડું ગોતી અને ઘાંચી પોતે બળદગાડું હાંકે છે અને ખોળાની માલિપા દીકરાને લઈને ઘાંચીના ઘરેથી બાઈ બેઠી છે પણ કોઈ નો કરે એવું મારી દેવ કરે હશે. આજનું જે બાબરા થી નીકળેલું ગાડું અનંતપુર ભાટલાન જે કમળાપુર રહ્યું સાહેબ મેઘલી અંધારી રાત મળી છે પણ કમળાપુર ગામ થોડુંક આમ ચાખા એ વખતે લાઈટો નહીં મસાલો ક્યાંક ઝીણા દીવડા દેખાય અને બળદગાડાનો ધરો ભાંગી ગયો હશે. એક તો અજાણી ધરતી છે અજાણ્યા માનવી છે 2 માણસ છે ત્રીજો એક દીકરો છે બાકી કોઈ માણસ નથી છે. શિબારાની માથે બળદગાડાનો ધરો ભાંગી ગયો. ક્યારેક શિયાળિયા બોલે એનો અવાજ આવે ક્યારેક ગામના પાથરમાં કોઈ ઝાંપે બજારે કૂતરું ભહે એનો અવાજ આવે. ખોળાની માલિપા પોતાનો બાળક રોવા માંડ્યો એટલે બાઈએ માથે પોતાનું ઓઠણું હતું ઢાંકી દીધું સાહેબ. અજાણી ધરતી છે અજાણ્યો મલક છે. બાઈ પોક મેકીને રોવા માંડી એટલે પોતાના ધણીએ એટલું કીધું ગાંડી હું તો આ કોઈ લાંબુ માનું નહીં દેવીઓ દેવસ્થાનમાં પણ તે કીધું એટલે હું આ માર્ગ માથે સીડ્યો છું. હવે તારી દેવને યાદ કરી જો માતા ગેલ બળુકી હોય ને તો બળદગાડાનો ધરો ભાંગ્યો છે. હવે અહીંથી ભાટલા કેટલું કહીશી મને ખબર નથી પણ પોતાના ધણીએ જ્યાં ટકોર કરીને ત્યાં બાઈને હાડો હાડ શબ્દ લાગી ગયો ને એટલું કીધું કે એ મારી ગાંડી
મારી મારાથી મેણા સહન નથી થતા, પણ તું જો ભાટલાની માલિપા બેઠી હોય ને તો મારા ભાંગલ ગાડાનો જે ધરો છે ને, હવે દિવસ ઉગે અને ધરો ગાડું ખોલે ને ધરાને ક્યાંક જઈને હાંધો કરાવે તો હું ભાટલા પોગી શકું, બાકી ભાટલા નહીં પોગી શકું. પણ સાહેબ બાઈ રોવા માંડી ને, ભાટલાની વાઈફની માલિપાથી 80 વર્ષની ડોશીનું રૂપ લઈ હાથમાં લાકડીનો ટેકો છે ને મારી ભાટલાની ગાંડી હાલી નીકળી. રાતના 12-1 નો સમય બન્યો છે. ખોળાની માલપા દીકરો રોવે છે, બાઈ બેઠી બેઠી ઘાસીના ઘરેથી બાઈ રોવે છે, પણ લાકડીના ટેકે ટેકે બળદગાડું હતું ત્યાં આવી અને ગાડાનું ઠાઠિયું આમ પકડીને એટલું કીધું, બાપ રોવે શું કામ? આમ નજર કરી 80 વર્ષની ડોસી માથે ભીંડી વરના વાળ, હાથની માલપા લાકડીનો ટેકો આમ ડૂબડો દે. બાઈ એટલું બોલ્યું કે માડી એ માં. બાઈના મોઢાની માલપાથી શબ્દ નીકળ્યો એટલે ડોસીએ માથે હાથ મેકીને એટલું કીધું કે રોઈશ નહીં બાપ, સાની નહીં જાય. મારી અહીંથી ભાટલા કેટલુંક બાપા આ સામે રહ્યું, પણ મારી બળદગાડાનો ધરો ભાંગી ગયો છે ને હવે બળદગાડાનો ધરો જ્યાં સુધી નહીં હંધાય ત્યાં સુધી ભાટલા અમે નહીં જઈએ. પણ તેદી હાથની માલપા ખોખરી લાકડી હતી ને, ઓલા ઘાસીને એટલું કીધું કે મારા વીરા, જો દેવ માથે તને ભરો હોય ને દેવે તને દીકરો આપ્યો હોય ને તો ધરો કાઢી નાખ અને લે આ મારી લાકડી નીચે રાખી દે, બળદગાડાના 2 પૈડા સડાવી દે. જો મારી પંસાલની ધરતી માથે કદાચ ગાંડી ભાટલાની વાયુમાં 18 ભૂતને બાબરા ભૂતને બાંધીને બેઠી છે ને તો આ મારી લાકડી રાખી દે. જો કદાચ ભાટલા સુધી તારું ગાડું વ્યુ જાય ને લાકડી નો ભાંગવા દે તો એમ માનજે ભાટલાની વાયુમાં અમારી ગાંડી બેઠી. મારી દેવની દીધેલી લાકડી હતી, ધરો કાઢી લાકડી રાખી, 2 બાજુ પૈડા સડાવ્યા અને ત્યાંથી બળદગાડું ખરા કરતો ક્યાં જાય. ભાટલાની માલપા વાંકી વાવીના હાથમાં મદલે મારી ગાંડી બેઠી છે, ન્યા ગાડું ગયું હશે. પેલા પગથિયે દીકરાને હુવારી અને ઘાસીની બાઈ 21 વાર ખોળો પાથરીને પગે લાગી, મોઢામાં ખાહડું લઈને કે માં, મારી દુનિયાની માલિપા અત્યારે મને ખબર પડી કે હિન્દુની દેવ એક નથી, પણ તારા મન તો હિન્દુ હરખા ને મુસલમાન હરખા. અને એ આનંદની માલિપા બાળુડો રોવે ને તેથી મારી ગાંડી હું કે સાનો રહી જા ને મારા બાળા